નમસ્કાર મિત્રો, મારું નામ વિકાસ છે અને હું 23 વર્ષનો છું. ગુજરાતનો છું અને મારા મામા અને મામી પણ ગુજરાતમાં જ રહે છે. લગભગ 1 વર્ષ પહેલાં મારા મામા ઓફિસમાં કામ માટે 1 મહિના માટે બેંગ્લોર ગયા હતા. ત્યારે તેમણે મને ફોન પર કહ્યું કે તારી મામી એકલી છે, તમે આવો અને તેમની સાથે રહો. મામાને 2 બાળકો છે, એક 1 વર્ષનો છે અને બીજો 9 વર્ષનો છે. અને મામીની જગ્યા આવ્યા માત્ર 2 દિવસ થયા હતા. મેં જોયું કે એક આંટી મારા મામાના ઘરે ઘણી આવતી હતી, જે પાડોશમાં રહેતી હતી. તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતા. તે શિક્ષિકા હતી અને તેણીએ ગુજરાતની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવે છે. તેની ઉંમર 35 વર્ષની આસપાસ હશે. હું સમજી શકતો ન હતો કે આ મહિલાને કોઈ કેવી રીતે આપી શકે. કોઈ પણ રીતે મને તેની સાથે મિત્રતા કરવામાં આનંદ આવે છે. જ્યારે તેણીએ મને પહેલીવાર જોયો ત્યારે તેણીએ તરત જ મારા વિશે કહ્યું. તે પછી અમારા સંબંધો એવી રીતે શરૂ થયા કે અમે એકબીજાની ખૂબ જ નજીક બની ગયા. એ દિવસ મામીને બાળકોના વાલીઓની મીટિંગમાં જવાનું થયું. તો જતા પહેલાં હું વિકાસ જાઉં છું, તો મને લાગે તો હું નજીકના આંટીના ઘરે જજે. મને પાછા ફરવામાં મોડું થઈ શકે છે, કારણ કે મારે ત્યાંથી પણ માર્કેટમાં જવાનું છે. હું રાજી થઈ ગયો. હું પણ સમય શોધી રહ્યો હતો. ફરતો ત્યારબાદ હું ઘરને તાળું મારીને આંટીના ઘરે ગયો. આંટી ઘરે એકલા હતા. દરવાજો ખુલ્લો હતો અને અચાનક મને જોઈને તેઓ ચોંકી ગયા. તે દિવસે મેં જોયું કે આંટી ખૂબ જ દુઃખી હતા. તેમને મારી સામે જોયું અને કહ્યું, અરે વિકાસ, તું આવી ગયો? સારું થયું કે તું આવી ગયો. મને પણ મન નહોતું લાગતું. તો હવે મને પણ તારી જેવી લાગણી થશે. કહ્યું, હા, મને પણ કંટાળો આવતો હતો, કારણ કે મામી બહાર ગયા હતા. તેણે કહ્યું કે તમે અહીં આવ્યા તે સારું થયું. હવે આપણે બંને ઘણી વાતો કરીશું. અને અમે બંને તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું. મેં ધ્યાનથી જોયું કે આંટીની આંખોમાં લાલ થઈ રહી હતી. એવું લાગતું હતું કે તે રડી રહી છે. મેં પૂછ્યું, શું થયું છે આંટી? મને લાગે છે કે તમે કદાચ રડતા હતા. કંઈ નહીં, બસ જૂની વાતો યાદ આવી ગઈ. મેં કહ્યું, તમને મને કહી શકો છો. આંટીએ મને ફક્ત મારો મિત્ર જ કહ્યો, વિકાસ, અને તમે ખબર નથી કે એકલા રહેતા મને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ દુનિયામાં મારું કોઈ નથી. છેવટે મને મારા પતિ જેમ કોઈ સાથે રહેવાનું મન થશે. હું પણ મારા પતિને ખૂબ મિસ કરું છું, પરંતુ મારી પાસે આ દુનિયામાં કોઈ જ નથી જે મને તેની પત્ની તરીકે રાખી શકે. મેં કહ્યું, આંટી, તમે મારા પર વિશ્વાસ કરી શકો છો. આજથી હું તમને મારા સાચા મિત્ર તરીકે સ્વીકારું છું. શું તમે મને તમારો મિત્ર બનાવી શકો છો? તમે મને કહીને તમારું દુઃખ દૂર કરી શકો છો? આ સાંભળીને આંટી રડવા લાગી. ખબર નહીં કેમ કે આંટીને મારા દિલમાં જગ્યા બનાવી લીધી હતી અને તે પણ મને પસંદ કરવા લાગી હતી. તે પણ તેના બધા કામ છોડીને મારી સાથે વાત કરવા લાગી. એક દિવસ જ્યારે હું તેના ઘરે ગયો ત્યારે મેં તેને તૈયાર થતી જોઈ. એવું લાગ્યું કે તે પણ મને જોતી નથી, સાથે જ ક્યાંક જઈ રહી છે. અને તેની સાથે કહ્યું, વિકાસ, આવીને બેસો, હું બજારમાં જાઉં છું. મને એવું લાગતું હતું કે આંટી મારી પત્ની બનવાનું કહે છે, પરંતુ વધતી જતી મુશ્કેલીના કારણે મારા હૃદય પર કાબૂ રાખ્યો નહીં. કેમ કે આંટીને જોતાં જ મારા દિલમાં કંઈક થવા લાગ્યું અને હું થોડી વાર એમને જોતો રહ્યો. એમને આમ રીતે જોઈ રહ્યો. હું મારા કાબુ પર ના રાખી શક્યો, કારણ કે આંટી ખૂબ જ સરસ હતી અને તે મને તેમના પોતાના પતિની જેમ સાંભળતી હતી, જાણે કે તે મને તેના પતિ તરીકે સમજાવવા લાગતી હતી. હું ખૂબ જ મુશ્કેલીથી મારી જાતને કાબુ રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આંટીએ કહ્યું, આવું શું જોઈ રહ્યા છો? અચાનક મારું ધ્યાન તૂટી ગયું અને મેં કહ્યું, આંટી, હું વિચારી રહ્યો છું કે તમને આટલા સારા છો કે કોઈ તમારા જીવ કરતાં પણ સારી રીતે તમારું રક્ષણ કરી શકે છે. તેમ છતાં અંકલે તમને કેવી રીતે છોડી દીધા? પછી આંટી મારી પાસે આવ્યા અને કશું કહ્યું, તમે મને પસંદ કરો છો? એટલે એ આંટીએ કહ્યું કે હા આંટી, હું તમને પહેલી નજરમાં જ પસંદ કરી ગયો હતો અને હું તમને મારી પત્ની તરીકે રાખવા માંગુ છું, કારણ કે તમે જોતા જ હશો, મને લાગે છે કે મારી પત્ની મારી પાસે ઊભી છે. આટલી વાત સાંભળીને આંટીએ કહ્યું, હું તમને પહેલાં કેમ ન મળી? જો હું તમને પહેલાં મળી ગયું હોત તો મેં તે મારા સાથે લગ્ન ના કર્યા હોત. અને આજે આટલી બધી વાતો આંટીના મોઢેથી સાંભળ્યાને હું સમજી ગયો હતો કે હવે મારો રસ્તો સાફ છે. આંટીના દિલમાં મારા માટે ઘણી જગ્યા છે. અમે તે દિવસે ઘણી વાતો કરી. આંટીએ તેમના દિલની દરેક વાત મારી સાથે શેર કરી.
તે ઘણી હદ સુધી ખુલી ગઈ હતી. પછી મારી મામીએ મને બોલાવ્યો તેના ઘરે પાછો હું મારા ઘરે આવ્યો. જ્યારે હું પથારીમાં પડ્યો હતો ત્યારે હું વારંવાર આંટીના વિશે વિચારતો હતો. તે એટલી સારી છે કે તેને જોનાર કોઈ પણ તેને કહે છે તે માનવા સહમત થઈ જાય. આંટી વિશે વિચારતા વિચારતા મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. બીજા દિવસે આંટી મારા ઘરમાં મામાના ઘરે આવ્યા અને કહ્યું કે ગઈકાલે રાત્રે મને લાગ્યું કે મારા ઘરમાં કોઈ ઘૂસ્યું છે. આખી રાત ઊંઘ ના આવી. મામીએ કહ્યું કે તું વિકાસને તારા ઘરે મોકલી દઉં છું. હું વિકાસને રાત્રે 9 વાગે આસપાસ કહી દઈશ. જ્યારે મારા મામીએ કહ્યું કે તારે આજે આંટીના ઘરે સુવા જવાનું છે એટલે હું રાજી થઈ ગયો. મામીને કહ્યું કારણ કે કદાચ રાત્રે કોઈ ચોર તેમના ઘરમાં ઘૂસ્યો હતો અને ગરીબ છોકરી એકલી રહે છે. તેથી મેં તેને કહ્યું કે હું વિકાસને તારા ઘરે મોકલી દઈશ કારણ કે તું મારી અને આખા ઘરની સારી રીતે સંભાળ રાખીશ. મેં ઢોંગ કરીને કહ્યું મામી મને ત્યાં રહેવું મન નહીં થાય. ત્યાંથી તેની સંમતિ આપી અને કહ્યું કે બસ 1-2 દિવસની વાત છે. મામીને કહેવાનો ઢોંગ કર્યો તે મારી મરજી મુજબ રાત્રે હું આંટીના ઘરે ગયો. ત્યારે આંટી રસોઈ બનાવતી હતી. મેં કહ્યું તમે બહુ સારું બહાનું વિચાર્યું. આંટીએ કહ્યું વિકાસ મેં તને મારા પતિ તરીકે સ્વીકારી લીધો છે અને હવે હું તારી સાથે પતિ પત્નીની જેમ રહેવા માંગુ છું. તને ખબર છે કે હું કેટલા સમયથી એકલી રહું છું. આખરે હું પણ ઈચ્છું છું કે કોઈ મારી સાથે વાત કરે, મને પોતાનો કહે, મારી સંભાળ રાખે. હું કંટાળી ગઈ છું કે એકલાથી ઊંઘ આ બધું સાંભળીને. આંટીએ કહ્યું હા તમે બિલકુલ સાચા છો. મેં પણ તમને તમારી પત્ની તરીકે સ્વીકારી લીધા છે. પછી આંટીએ મને કહ્યું હવે પછી આ વાત કરીએ છીએ, પહેલાં કંઈક ખાઈ લઈએ. પછી આંટી મારા માટે ખાવાનું લેવા ગયા. હું હોલમાં બેસીને ટીવી જોઈ રહ્યો હતો. પછી આંટી જમવાનું લઈને આવ્યા અને હું અને આંટી સાથે જમવા લાગ્યા. 10 મિનિટ જમ્યા પછી અમે આંટીને કહ્યું કે આંટી હવે કંઈક પીવાનું પણ મન થાય છે. તો આંટીએ કહ્યું બસ રાહ જુઓ, હું તરત જ આવું છું. અને થોડી વાર પછી તે 2 ગ્લાસ અને વાઇસની બોટલ લઈને આવી. તો પછી અમે બંને 2 પેક લીધા. થોડા સમય પછી અમે બિલકુલ હોશમાં ન હતા. આગળ તમે સમજી શકો કે સવારે આંટી આવી અને મને કહ્યું વિકાસ જ્યારથી મારા પતિ મને છૂટાછેડા આપ્યા છે ત્યારથી મારા જીવનમાં તું પ્રથમ વ્યક્તિ છે. જ્યારથી તમે મારા જીવનમાં આવ્યા છો એવું લાગે છે કે મારું જીવન ફરી શરૂ થયું છે. કારણ કે જ્યારથી મારા પતિ મને છૂટાછેડા આપ્યા છે ત્યારથી એવું લાગ્યું કે વિનાશકારી છું અને હવે આ દુનિયા મારું કોઈ નથી. મેં આંટીને કહ્યું કે હવે વધુ ટેન્શન ન લો, હું તમને મારી પત્ની તરીકે રાખીશ, પણ આપણે સંબંધો થોડા દિવસ છુપાવવા પડશે. પછી તો ભૂલથી પણ કોઈની ખબર પડી જ જશે નહીં. ઘણી સમસ્યાઓ હશે અને મારે આ બિલકુલ નથી થવા દેવું જોઈતું. આટલું કહીને હું મારા મામીના ઘરે આવી ગયો. જ્યાં સુધી હું મારા મામાના ઘરે રહ્યો ત્યાં સુધી મેં આંટીને મારી પત્ની તરીકે રાખી. આજકાલ હું ઘરે છું પણ આંટી સાથે રોજ ફોન પર વાત કરું છું. હું પણ મારા મામાના ઘરે આવતો રહું છું. આજ સુધી કોઈને અમારા વિશે ખબર પડી નથી અને કોઈને કંઈ શંકા નથી. તો મિત્રો તમને કેવો લાગ્યો આજનો વિડીયો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.